આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર શ્રી કૃષ્ણએ રાધાજીને કેમ છોડીને ગયા હતા, સાચું કારણ જાણીને તમે પણ ચોંકી જશો। શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાધા અને કૃષ્ણ એકબીજાને આટલો પ્રેમ કરવા હોવા છતાં તેમણે લગ્ન કેમ કર્યા નહીં? શા માટે કૃષ્ણ રાધાને છોડી દીધી? શું આ પ્રેમ અધૂરો હતો કે કંઈક એવું રહસ્ય છે જે આજે પણ લોકો જાણતા નથી? આજે હું તમને રાધા અને કૃષ્ણની એવી સત્ય પ્રેમ કથા સંભળાવવાની છું જે સાંભળીને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે। વૃંદાવનના એક પવિત્ર ગામમાં જ્યાં દરેક ગલીમાં શ્રી કૃષ્ણની બાંસુરીના સૂર ગુંજતા હતા। કૃષ્ણ માખણચોર, શરારતી પણ દિલથી નિર્દોષ હતો, અને ત્યાં હતી રાધા, જેના માટે કૃષ્ણ માત્ર મિત્ર ન હતો પણ આખી દુનિયા હતી। જ્યારે કૃષ્ણ બાંસુરી વગાડતા ત્યારે રાધા બધું ભૂલીને તેમની પાસે દોડી આવતી। આ પ્રેમમાં કોઈ શરત ન હતી, કોઈ સ્વાર્થ ન હતો। આ પ્રેમ માત્ર આત્માનો હતો। રાધા અને કૃષ્ણનો પ્રેમ શબ્દોથી પણ પાર હતો। એક દિવસ રાધાએ પૂછ્યું, કૃષ્ણ, તમે મને કેટલો પ્રેમ કરો છો? કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, રાધા, હું તને એટલો પ્રેમ કરું છું કે તું પોતે પણ હું નથી, હું માત્ર તું જ છું। આ પ્રેમમાં હું અને તુંનો ભેદ જ ન હતો, પરંતુ આ સુખના પળો લાંબા સમય સુધી રહ્યા નહીં। એક દિવસ મથુરાની સંદેશ આવ્યો, કૃષ્ણને જવું જ પડશે કંસનો અંત કરવા। કૃષ્ણ જાણતા હતા કે આ વિયોગ રાધા માટે સહન કરવો મુશ્કેલ હશે। રાધાએ કશું કહ્યું નહીં, પણ તેની આંખમાં બધું જ કહી દીધું હતું। જતાં પહેલાં કૃષ્ણને માત્ર એટલું કહ્યું, રાધા, હું ક્યારેય તને છોડીને નહીં જાઉં। આ સૌથી મોટો પ્રશ્ન છે। કૃષ્ણએ રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? કારણ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ સામાન્ય પ્રેમ ન હતો। લગ્ન શરીરનું જોડાણ છે, પણ રાધા અને કૃષ્ણનો પ્રેમ આત્માનું જોડાણ હતું। જો તેઓ લગ્ન કરતે તો તેમની પ્રેમ કથા સામાન્ય બની જાત, પણ આજે તેમનો પ્રેમ આખી દુનિયામાં પૂજાય છે। વર્ષો પછી કૃષ્ણ અને રાધાની ફરી મુલાકાત થઈ। કૃષ્ણ રાજા બની ગયા હતા, પણ રાધા માટે તો તેઓ એક બાંસુરીવાળા કૃષ્ણ જ હતા। રાધાએ માત્ર એટલું કહ્યું, તમે મને ક્યારેય છોડતા જ નથી। કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા। સાચો પ્રેમ ક્યારેય મેળવવાનો નથી હોતો, પણ અનુભવવાનો હોય છે। જે પ્રેમમાં સ્વાર્થ નથી એ જ સાચો પ્રેમ છે। રાધા કૃષ્ણ આપણને શીખવે છે કે પ્રેમ શરીરથી નહીં, આત્માથી થવો જોઈએ। જો તમે પણ રાધા કૃષ્ણને આ પ્રેમ સ્પર્શી ગયો હોય તો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં લખો, રાધે કૃષ્ણ। કારણ કે જ્યાં રાધે બોલાય છે ત્યાં કૃષ્ણ આપોઆપ આવી જાય છે। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને કમેન્ટમાં રાધે કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવો વૈષ્ણવી સત્સંગમાં। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।